ગુજરાતમાં કોરોનાના નવા 573 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 278, તો સુરતમાં 74, વડોદરામાં 41 કેસ. અમદાવાદમાં ફરી ધન્વંતરી અને સંજીવની વાન શરૂ થશે. ફ્લાવર શો પણ યોજાશે. સીએમ સાથે કોર્પોરેશનના અધિકારીઓની બેઠકમાં સ્થિતિની સમીક્ષા. આવતીકાલે કેન્દ્રીય જીએસટી કાઉન્સિલની બેઠક. ટેક્સટાઇલમાં 12% જીએસટીના મુદ્દાનો આવી શકે છે નિવેડો. હળવદમાં ડમ્પરની અડફેટે બાળકીનું મોત. ચાલક ફરાર. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. મહેસાણામાં ધોરણ એકમ કસોટીના 9 અને 10ના ગણિતનું પેપર ફૂટ્યું. તો અરવલ્લીમાં પણ એકમ કસોટીનું પેપર વાયરલ. રાજકોટમાં કોરોના વિસ્ફોટ વચ્ચે કાલે મુખ્યમંત્રીનો રોડ શો. એરપોર્ટથી ધર્મેન્દ્ર રોડ સુધી હજારોની મેદની ભેગી થવાની આશંકા. નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. છેલ્લા 2 કે 3 દિવસની વાત કરીએ કે જેમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધારે સમાચારોમાં રહ્યો. પ્રશ્ન એ જ હતો, જીએસટીમાં જે વધારો ઝીકવામાં આવી રહ્યો છે હવે, તો એ વધારાનો વિરોધ. કારણ કે હવે જો આ વધારો ઝીકવામાં આવે તો કદાચ ટેક્સટાઇલ માર્કેટને ખૂબ જ મોટો ફટકો લાગી શકે છે, જેની સાથે લૂમ્સના કારખાનાને તાળા પણ લાગી શકે છે. કારણ કે વેપારીઓનું કહેવું છે કે આ વધારો તેઓને પોસાયો છે નહીં, અને હવે આ વધારાની સામે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. જો આજની વાત કરીએ તો આજે પણ સુરત, રાજકોટ, અમદાવાદ તમામ જગ્યાઓએ સજ્જડ બંધ પાડ્યું હતું ટેક્સટાઇલના વેપારીઓએ. ત્યારે આ જ મુદ્દે કરીશું ચર્ચા કે હવે આવનારા દિવસો રહેશે કેવા. શરૂ કરીએ જીએસટી પર જંગ. તો જીએસટી પર હાલ જંગ ચાલી રહ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમામ ટેક્સટાઇલ વેપારીઓ હવે એકજૂટ થઈ ગયા છે અને ભાવ વધારો અથવા તો જીએસટી વધારો જે ઝીંકાયો છે એનો સીધો વિરોધ કરી રહ્યા છે. આજ મામલે મારી સાથે ચર્ચા કરવા માટે હાલ ગેસ્ટ પેનલમાં જોડાયા છે અમદાવાદ ન્યૂ ક્લોથ માર્કેટ સેક્રેટરી અરવિંદ જલન. અરવિંદજી, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં. સૌથી પહેલો પ્રશ્ન અરવિંદજી આપને એ જ પૂછીશ કે જે જીએસટી ઉપર વધારો ઝીંકાયો છે એની અસર ક્યાં ક્યાં પડી શકે એમ છે? અત્યારે જે જીએસટી ઉપર 5%થી લઈને જે 12% આપણે વધારો સરકારે કર્યું છે, કેન્દ્ર સરકારે, એની અંદર સૌથી મોટી મુશ્કેલી એ આવવાની છે કે અત્યારે જે આપણે મિડલ ક્લાસ માણસો છે એ લોકોને 7%ની જે અસર છે આપણને 7% દેખાય છે, પણ ઇનડાયરેક્ટની અંદર અમારા આ જે અસર છે 25 થી 30% અસર એની વર્તાશે. કેમ કે 7% કરીને અને ધીમે ધીમે જે પણ વચ્ચે આવશે એ લોકોનો ભાવ વધારો વધતો છેલ્લે ગ્રાહક સુધી 25% સુધી પહોંચી જશે. અને આપણા આખા હિન્દુસ્તાનની અંદર 90% લોકો 1000 રૂપિયાની અંદરના આપણે ગાર્મેન્ટ યુઝ કરીએ છીએ. અને જીએસટી પછી સેકન્ડ નંબરનો એમ્પ્લોયમેન્ટ આપતો ઉદ્યોગ છે. અને એમાં બધા નાના વેપારીઓ છે, નાના રિટેલર છે, નાના દુકાનદાર છે, જે 1 માણસ, 2 માણસ, 5 માણસ લઈને આપણો વેપાર કરે છે.
અને અનઓર્ગેનાઇઝ સેક્ટર છે. અત્યારે જે 5%થી 12% થશે તો એની અંદર સૌથી મોટી અસર એ થશે કે એમાં જે અનસોશિયલ એલિમેન્ટ છે એ લોકો ઘૂસી જશે અને ધીમે ધીમે જે વેપારની ગતિ છે એ લોકોના હાથમાં આવી જશે. અને જે પહેલાં 10 વર્ષ પહેલાં 15 વર્ષ પહેલાં જે કાપડ ઉપર એક્સાઇઝ લાગતી લોકોને ટેક્સટાઇલ મિનિસ્ટરને પણ મળ્યા હતા, પછી આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને પણ મળ્યા હતા. જીએસટી કાઉન્સિલની બેઠકમાં પણ અમે લોકો આપણી હાજરી પુરાવી હતી. આપણા CR પાટીલ સાહેબે પણ બહુ કોશિશ કરી છે. આપણી જરદોસાબેન ટેક્સટાઇલ યુનિયન મિનિસ્ટર છે એમને પણ આપણે રજૂઆત કરી છે. હવે એ લોકો કાલે ઓચિંતી પહેલાં એ લોકો 31મી તારીખે મિટિંગ નહોતી ગોઠવી, પણ કાલે એ લોકો 2 દિવસ પહેલાં ડિસિઝન લીધું છે અને કાલે મિટિંગ ગોઠવી છે. તો અમને તો સુખદ આશા છે કે એ લોકો કંઈક કરશે અને જે પૂર્વત જે 5% છે એ રીતે રાખશે. જી, એવી શક્યતાઓ ખરી કે કદાચ જીએસટી કાઉન્સિલ 12%થી થોડા ઓછા કરે અને 5%થી થોડા વધારે રાખે તો ત્યારે વેપારીઓ શું કરશે? અત્યારે જીએસટીની અંદર 3 સ્લેબ છે, 5%, 12%, 18% અને 28%. હવે 5% અને 12%ની વચ્ચેની સ્લેબ અત્યારે સુધી કેન્દ્ર સરકારે કંઈ પાડી નથી. તો અમને નથી લાગતું કે આ વચ્ચેની કોઈ સ્લેબ આવશે, કેમ કે કાં તો 5% આવે કાં તો 12% આવે. એટલે એમ કહી શકાય કે હાલ વેપારીઓની માંગ એટલી જ છે કે 5% તો મિનિમમ 5% જ અને મેક્સિમમ પણ 5% જ હોવું જોઈએ. અમારા લોકોની લાગણી એવી છે કે ભાઈ 5% રાખીએ, કેમ કે એની અંદર જે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે કોવિડના હિસાબે, છેલ્લા 2-3 વર્ષથી લોકો એકદમ વેપાર ધંધો એકદમ પડી ભાંગ્યો છે, માંડ માંડ ચલાવે છે. એમાં 7% જો ઉમેરો થશે તો અમારા 6 થી 8 મહિનામાં અમારા લોકોની મૂડી આવે છે. કાપડમાં ઉધારનો ધંધો છે તો 7%ના હિસાબે 6 મહિના 8 મહિનામાં જો અમારી મૂડી પાછી આવે તો અમારે 50 થી 60% અમારા વર્કિંગ કેપિટલ બળી જાય. તો આ વર્કિંગ કેપિટલ લાવવાનું ક્યાંથી? તો ધીમે ધીમે એવું જ થશે કે એની અંદર જે લોકો અનસોશિયલ એલિમેન્ટ છે એ લોકો ઘૂસી જશે અને જે લોકો સારા રીતે કામ કરવા માંગે છે એ લોકો એમાંથી આઉટ થઈ જશે. એટલે કે ક્યાંક હાલ એવી પણ જે આશંકાઓ છે એ બંધાઈ છે કે જો આ જ પ્રકારે જો સરકારનું વલણ રહ્યું તો પછીથી વિરોધ વધુ આગળ વધી શકે એમ છે. અરવિંદજી, આપની પાસેથી એ પણ જાણવા માંગુ છું કે હવે જો સરકાર કોઈ પણ નિવેડો ન લાવે આ સમગ્ર મામલાનો તો આ વિરોધ ક્યારે જઈને અટકશે? અમે અમારા આખા ઓલ ઓવર ઇન્ડિયા ટ્રેડર એસોસિએશન છે, અમારા જે પણ અમારા એસોસિએશન અમારા સંકળાયેલા છે, અમે હજુ આજે 1 દિવસનું બંધ પાડ્યું છે અને કાલ સુધી અમે લોકો એમની જીએસટી કાઉન્સિલની બેઠક છે તો બેઠકનો અમે લોકો વેઇટ કરીએ છીએ કે એ બેઠકમાં એ લોકો શું નિર્ણય લે છે અને બેઠકનો નિર્ણય આવ્યા પછી અમે લોકો વિચાર કરીશું, ડિસિઝન લઈશું કે અમારે 1 તારીખ પછી શું કરવાનું છે. પણ માની લો કે વેપારીઓના પક્ષમાં નિર્ણય ન આવ્યો તો? વેપારીઓના પક્ષમાં નિર્ણય ના આવ્યો તો એ તો આગળ વેપાર કરવાનો બહુ જ મુશ્કેલી પડશે અને અમને નથી લાગતો કે વેપાર જે 12%માં છે, કેમ કે અમે લોકો ધંધો કરીએ છીએ, અમારે 3 થી 4%, 5%નું અમારે પ્રોફિટ છે અને એમાં જો 12% અમારે ઉમેરવાનો હોય અને અમે જીએસટી છે, જીએસટી પહેલાં ભરવું પડે, પછી 4 મહિના 6 મહિના અમે લોકોને પેમેન્ટમાં એ પાછો મળે છે અને જે ઉધારી છે ઉધારી વધતી જવાની છે અને લાયબિલિટી છે અમારી વધવાની છે. એટલે લાયબિલિટીઝ વધશે. આપણી સાથે હાલ વધુ મહેમાનો જોડાઈ ચૂક્યા છે. ટેક્સટાઇલ કમિટી એડવાઇઝર દેવકિશન મંઘાણી જોડાઈ ચૂક્યા છે આપણી સાથે અને વિશ્લેષક બિપિનભાઈ ઠક્કર પણ જોડાઈ ચૂક્યા છે. આ બંનેનું પણ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝના સીધો સંવાદમાં. વાત કરી રહ્યા છીએ આપણે કે હવે ટેક્સટાઇલના વેપારીઓનું શું, કારણ કે સરકારે તો જાહેરાત કરી દીધી છે, હજી આવતીકાલના ઉપર મીટ મંડાઈ છે કે કદાચ આવતીકાલે કોઈ સારો નિર્ણય લેવામાં આવે. પરંતુ હાલ આપનું શું માનવું છે? બિપિનજી, આપની પાસેથી જાણવા માંગુ છું કે એક વખત નિર્ણય લેવાઈ ચૂક્યો છે કે હવે 5ના 12 થશે જ, વેપારીઓ ભલે વિરોધ કરતા હોય, આપ વિશ્લેષક છો એટલે આપને પૂછવા માંગુ છું, શું લાગે છે આપને સરકાર એના નિર્ણયમાં ક્યાંક બાંધછોડ આવતીકાલે કરી શકે એવું લાગે છે? મને ચોક્કસપણે લાગે છે કે આખા જે ભારતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની જે માંગ છે એ બહુ એટલે જે વ્યાજબી છે, કારણ કે એનો જે મોટાભાગનો ઉદ્યોગ જે છે એમાંથી 85% જેટલું જે આખો બિઝનેસ છે એ અનઓર્ગેનાઇઝ એટલે કે રિટેલ મારફતે થતો હોય છે અને એ મુખ્યત્વે ભારતમાં આપણે તમામ સ્તરે, તમામ મોટા નાના તમામ સ્તરે જોઈએ તો એ 85% જે રિટેલ જે છે
રિટેલ ટેક્સટાઇલ સેક્ટર એને બહુ મોટી અસર થાય એવું લાગે છે. એટલે માટે મને લાગે છે કે કમિટી ખાસ આ જે બધા જે સૂચનો છે અને બધાનો જે વિરોધ છે એ ધ્યાને રાખશે એવું ચોક્કસપણે લાગે છે. આ જ સવાલ હું દેવકિશનજી આપને પણ પૂછવા માંગુ છું. આપ ટેક્સટાઇલ કમિટી એડવાઇઝર છો એટલે હું આપને પણ પૂછવા માંગુ છું, આપનું શું માનવું છે આ સમગ્ર મામલે કે સરકાર કોઈ એક પક્ષનો કે કોઈક વેપારીઓના પક્ષનો નિર્ણય લે એવું લાગે છે આપને? देखो, हम लोगों ने बहुत कोशिश की है. 1-1.5 महीने से हम लोग लगातार वित्त मंत्रालय और कपड़ा मंत्रालय के संपर्क में थे और हम जब से एक्चुअल में ये प्लानिंग इनका 18 नवंबर के नोटिफिकेशन से पहले से ही था इनका. हम उसके भी पहले कपड़ा मंत्रालय को समझा रहे थे. कपड़ा मंत्रालय को हम समझाने में बिल्कुल सफल रहे. उन्होंने भी बोला कि ये 5 का जो आप 12 कर रहे हो उससे कपड़ा इंडस्ट्री की कमर टूट जाएगी और आप इस तरीके का नहीं करो. रोटी कपड़ा और मकान के तहत ये कपड़ा आता है, इसे आप बढ़ाओ मत. और आज 1 करोड़ के पीछे 12 लाख रुपए का टैक्स ये कोई लग्जरी चीज नहीं है. ये एक अपन कहें कि बच्चा पैदा होता है तो लंगोट में भी काम आता है और शमशान जाता है तो कफन में भी काम आता है. ये इतनी जीवन जरूरियात की चीज है, इससे पूरी की पूरी इंडस्ट्री बिल्कुल तबाह हो जाएगी. इसलिए आप इसको ऐसा न करें. ये गरीब की चीज है, क्योंकि 1000 के अंदर की बात हो रही थी. जी. 1000 के ऊपर की चीजों पे तो वैसे ही देवकिशन जी, मेरा सवाल आपसे ये था, तो आप गरीब को क्यों मारना चाहते हैं? उससे क्या दोष सवाल किया आपसे है ये कि था कि आपको क्या लग रहा है, क्या सरकार टेक्सटाइल मार्केटर्स के हक में कोई फैसला लेगी? हमें तो पूरी उम्मीद है. हमारे फेडरेशन के जो पदाधिकारी और चैम्बर के पदाधिकारी वित्त मंत्री से जो मीटिंग करके आए थे अभी दिल्ली में, तो उन्होंने सबकी बात सुनी थी. और जो 5% का जो स्लैब है उसके अंतर्गत 90% स्टेक होल्डर्स आते हैं और साथ में 135 करोड़ जनता भी 5 करोड़ के स्लैब में पेमेंट करती है. तो हमें पूरी उम्मीद है. हमने कहा उन्हें आप पूरा का पूरा सबसे मंतव्य ले लीजिए. और मैं पूरी जनता को ये बताना चाहता हूं, ये सिर्फ और सिर्फ केंद्र सरकार ने नहीं बढ़ाई है, ये पूरी की पूरी राज्य सरकारों ने उनको पास करके ये दिया हुआ है. तो हम लोगों ने जो भी स्टेट फाइनेंस मिनिस्टर है उनसे भी हाथ जोड़ के रिक्वेस्ट किया है कि भाई आप अब जीएसटी की मीटिंग में हैं, आप इसको बढ़े हुए के निर्णय को पुनर्विचार के तहत आप वहां विरोध कीजिए कि भाई इसका 12 न करके 5% के स्लैब में इस कपड़े को रखिए. जी, चलो अगर मान लेते हैं कि कल जो काउंसिल की मीटिंग है उसमें व्यापारी मतलब जो टेक्सटाइल मार्केटर्स है उनके हक में कोई फैसला नहीं आता है, तो उसके बाद सब मार्केटर्स क्या करेंगे? इस विरोध को आगे कैसे बढ़ाएंगे? देखो हम लोगों ने निर्णय ले रखा है कि अगर सरकार हमारी बात नहीं मानती है तो निर्णय ले रखा है कि हम लोग जो भी 12% में सेल और जो परचेज हमारी होगी उसको हम लोग बंद कर रहे हैं. यानी कि 1 जनवरी से हम लोग कोई खरीदी नहीं करेंगे, न ही बिलिंग बनाएंगे. इससे बहुत तकलीफ खड़ी होगी, रेवेन्यू लॉस होगा. धीरे धीरे इंडस्ट्री जो पीछे से प्रोडक्शन आ रहा है वो धीरे धीरे करके बंद हो जाएगा और बेरोजगारी जबरदस्त बढ़ जाएगी. आज 15 करोड़ लोग कपड़े उद्योग में आश्रित हैं और एक 10 करोड़ की टर्नओवर वाला मर्चेंट मैन्युफैक्चरर जिसको हम ट्रेडर कहते हैं वो 50 से 100 लोगों को रोजगार देता है. तो आज इस तरह का निर्णय अगर सरकार इसको ऊपर ही के स्लैब में रखेगी तो वैसे भी हमारी टेक्सटाइल इंडस्ट्री सर्वाइव वैसे ही नहीं कर पाएगी. तो वो निर्णय लिया हुआ है कि हम लोग बिल्कुल भी सेल परचेज नहीं करेंगे. और सेल परचेज न करने से आप देख ही रहे हो ऑटोमेटिकली धीरे धीरे करके इंडस्ट्री भी बंद हो जाएगी. जी, तो કોરોનાનો બેવડો માર ઝીકી ચૂકેલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હવે ટસની મસ થવા માટે તૈયાર ના હોય એમ પ્રતીત થઈ રહ્યું છે. આપણી સાથે વિશ્લેષક બિપિનભાઈ છે. બિપિનભાઈ, આપની પાસેથી એ જાણવા માંગુ છું, જે રીતે હાલ દેવકિશનજીએ કહ્યું કે અમે ટસના મસ નહીં થઈશું અને જેની સીધી અસર રેવન્યુ પર તો પડશે જ અને ખૂબ જ મોટી બેરોજગારી પણ ગુજરાતમાં વ્યાપી જશે, શું કહેશો?
ના, એમને જે કીધું બહુ સ્પષ્ટ છે કે જો આ 12% રાખશે તો એની બહુ મોટી અસર થાય અને બેરોજગારી પણ વધી શકે. કારણ કે જે ઇન્ડસ્ટ્રીઝ જે છે એ હાલમાં લોકડાઉન પછી, કોરોના પછી જ્યારે આવા પગલાં લે એટલે આ ગુજરાતમાં એક નહીં પણ પૂરા ઇન્ડિયામાં જે છે એની બહુ મોટી અસર થવાની છે. એમને જેમ કીધું એ પ્રમાણે હું ખાસ કહીશ કે 15 થી 20 કરોડ લોકોની જે રોજગારી આ સેક્ટર સાથે જે સંકળાયેલી છે રિટેલર્સ સાથે, એને બહુ મોટી અને મોટા પાયે અસર થવાને કારણે એમને બીજું ભારત સરકારને પણ જે આગામી ઇલેક્શનો છે જેમ કે યુપીમાં છે, ગુજરાતમાં છે, એ બધી જગ્યાએ અસર પડી શકે. એટલે મુખ્યત્વે આ બાબતે એમને મુખ્યત્વે ખાસ વિચારવું પડે. અને બીજું આજે જ્યારે બોમ્બે નાણામંત્રીને મળ્યા ત્યારે પણ એમને એ બાબતે ચર્ચા પણ કરી છે. હવે જોઈએ કે એમને કાલે એ શું જાહેર કરે છે મિટિંગમાં. બીજું ખાસ એ કહીશ કે જ્યારે ફિલામેન્ટ કમિટી જે હતી, ફિલામેન્ટ કમિટીએ પણ 5માંથી 7% સુધી વધારવાનું કીધું હતું. એની જગ્યાએ 5 થી 12% વધારો કર્યો, જે બહુ અસહાય વધારો છે અને એ કન્ઝ્યુમર પર પણ એની અસર થઈ શકે છે. એટલે મુખ્યત્વે ખાસ કહીશ કે જો આને ભારત સરકારે અને મુખ્યત્વે જીએસટી કાઉન્સિલે આગામી દિવસોમાં રોજગારી, ઇન્ડસ્ટ્રીઝ જે છે એ રિટેલર અને આ જે છે મુખ્ય અનઓર્ગેનાઇઝ સેક્ટર વધારે છે. એટલે અનઓર્ગેનાઇઝ સેક્ટર એમએસએમઈને બચાવવું હોય તો મુખ્યત્વે એમને જે છે હાલમાં 5% જે છે એ મુખ્યત્વે 5%ના એમને 7% પર કરે. ફિલામેન્ટ કમિટીનો જે રિપોર્ટ છે, રેકોમેન્ડેશન જે મુખ્યત્વે જીએસટી કાઉન્સિલ એડોપ્ટ કરતી હોય છે એ પણ રાખે તો પણ મને લાગે બહુ વાંધો ના આવી શકે. તો બંને વચ્ચેનો વચગાળાનો રસ્તો નીકળે. જી, એટલે બંને વચ્ચેનો વચગાળાનો રસ્તો નીકળી શકે એમ છે. અરવિંદજી, આપની પાસેથી જાણવા માંગુ છું કે જો જે રીતે હાલ બિપિનજીએ પણ કહ્યું કે કન્ઝ્યુમરને અસર થશે જો 12% રહેશે તો શું માનવું છે આપનું કે જે ખરીદનાર વર્ગ જે છે, જે પહેલાથી જ લોકડાઉનના કારણે તમારે દુકાનો બંધ રાખવી પડી, ત્યારબાદ જ્યારે લગ્નસરાની સિઝન આવી ત્યારે બીજી વેવ આવી ગઈ, એટલે આપણે ત્યાં પણ લોકોને બાંધી દીધા, લોકો બહાર ના નીકળી શક્યા. હવે ત્રીજી વેવના ભણકારા વાગી રહ્યા છે કોરોનાની, અને એવા સમયે જો 12% થઈ જાય તો ખરીદનાર વર્ગના ઉપર કેટલો બોજો પડી શકે એમ છે? આ બોજો તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખરીદનાર ઉપર જ પડશે. 2020માં માર્ચ મહિનામાં આપણે કોરોના આવ્યો અને લગભગ 70 થી 75 દિવસે આપણો આખો હિન્દુસ્તાન બંધ હતો. લગ્નસરાની મેઇન સિઝન માર્ચ મહિનાથી લઈને જૂન જુલાઈ સુધી હોય છે. 50% ધંધો એ સિઝનમાં થાય છે. લાસ્ટ યર પણ 2021માં પણ લગભગ એવું જ થયું. માર્ચ મહિના આવતા આવતા કોરોનાનો એકદમ પ્રકોપ વધી ગયો અને માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધી આખા હિન્દુસ્તાનમાં આંશિક લોકડાઉન હતું, ક્યાંક ફૂલ લોકડાઉન હતું. તો એ આ વર્ષે પણ લગભગ 50% બંધ જેવું હતું આખું હિન્દુસ્તાન. તો હવે લોકો વેપારી ઉપર આવતા નથી અને છેલ્લે 5% થી 12% કર્યું છે. તો એની અંદર જે નુકસાન થશે છેલ્લે કન્ઝ્યુમરને નુકસાન થશે. અને બીજી વાત હું તમને કહેવા માંગુ છું, આપણા કરતાં નાના નાના આપણે કન્ટ્રી છે, બાંગ્લાદેશ છે, વિયેતનામ છે, એ આપણે ત્યાંથી યાન લઈ જાય છે, આપણે ત્યાંથી ફેબ્રિક લઈ જાય છે અને આપણા કરતાં ટેક્સટાઇલનો એ લોકોનો મોટો ઉદ્યોગ છે. કેમ કે ત્યાં લોકલની અંદર ટેક્સ બહુ ઓછું છે અને આપણે સરકાર જે રીતે ટેક્સ વધારી રહી છે, મને લાગે છે આવનાર દિવસોમાં આપણું જે ઉદ્યોગ છે એ બાંગ્લાદેશ, વિયેતનામ અને જે નાની નાની કન્ટ્રી છે ત્યાં શિફ્ટ થઈ જશે અને આપણા લોકો બેકાર થઈ જશે. જી, એટલે કે એમ કહી શકાય કે જે ભારતનો ઉદ્યોગ છે એ ઉદ્યોગ ભારતમાં નહીં, પરંતુ હવે આવનારા દિવસોમાં જો આ જ प्रकारे सरकारનું वलन રહ્યું तो विदेश में ચાલશે. देवकिशन जी, आपसे जानना चाहूंगा कि जिस प्रकार से इस वक्त सरकार अपना फैसला थोप रही है सब व्यापारियों पे, टेक्सटाइल मार्केटर्स पे थोप रही है सरकार अपना फैसला, क्या आप ऐसा मानते हो या फिर आप भी एडवाइजरी कमेटी से थे, तो क्या आपकी कोई एडवाइस ली गई थी इस फैसले को सुनाने से पहले? देखो, हम लोगों से हमने कई उनको रास्ते सुझाए थे, परंतु उन लोगों ने बिना चर्चा किए ही नोटिफिकेशन निकाल दिया. उनको हर तरह से आंकड़े भी दिए गए, डाटा दिए गए, ओपन बैठ के बहस करने की भी बात हुई कि आप चर्चा कीजिए ना, हम आपको समझाते हैं. तो इन लोगों ने अचानक ही इस तरह का नोटिफिकेशन बिना कुछ बातचीत किए निकाल दिया. तो ये एक कहते हैं ना प्रैक्टिकल चीज ही नहीं है, बिल्कुल प्रैक्टिकल चीज नहीं है. आज आपको मैं बताऊं कि जो कपड़ा है आज गांव में किराना स्टोर के साथ बिकता है. इसको काम करने के लिए जो लेडीज होती हैं वो घर में अपना काम करती हैं और छोटे छोटे एक तरीके से कुटीर उद्योग ही है, तब जाके एक कोई भी प्रोडक्ट तैयार होता है. तो अपन इसकी जो वैल्यू चेन में इतने ज्यादा घटक हैं
कि उनसे 12% लाना बहुत ही मुश्किल नहीं, बहुत ही तकलीफदेह है। तो उन लोगों को क्या अपन चैन से बाहर कर दें? आज मैं कह रहा हूं ना कि खाली 10 करोड़ का टर्नओवर करने वाला मर्चेंट मैन्युफैक्चर 50 से 100 जनों को रोजगार दे रहा है, और देश का सबसे ज्यादा रोजगार प्रदान करने वाली इंडस्ट्री कहे, मशीनरी कहे तो कपड़ा उद्योग है। तो इस तरह का प्रैक्टिकल निर्णय उनको लेना ही चाहिए कि रोजगार बढ़ाना है या रोजगार कम करना है। एक साइड अपन 80 करोड़ लोगों को मुफ्त भोजन दे रहे हैं, वो क्यों दे रहे हैं? ताकि वो भूखे न सोएं, अपने देश के नागरिक हैं। परंतु उनको रोजगार तो देना ही पड़ेगा ना, हमेशा मुफ्त में भोजन तो अपन नहीं दे सकते। तो जब रोजगार प्रदान करने वाली इंडस्ट्री को अगर अपन डिस्टर्ब करेंगे तो बेरोजगारी बढ़ेगी, तो इससे तरक्की अपनी नहीं होगी। देवकिशन जी, अपने मैं को आपसे ये भी जानना चाहता हूँ, एक और आप ऐसा बता रहे हो कि हम लोग सबसे ज्यादा रोजगार ही दे रहे हैं, दूसरी ओर आपने ये भी बताया कि अगर इस प्रकार से ये 5 से 12 हो जाएगा तो सबसे ज्यादा दिक्कत जो है वो आएगी कंज्यूमर्स को आएगी। तो अगर वो कंज्यूमर्स को ही दिक्कत आने वाली है और अगर कंज्यूमर तैयार है तो फिर व्यापारियों को विरोध करने की क्या जरूरत है? ये भी एक सवाल उठ के बाहर आ रहा है। देखो अभी मैं आपको गणित समझाता हूं। मैं कंज्यूमर तो चलो लास्ट में आएगा, वो भी राजी नहीं होगा 12% में। मैं आपको खुल के बता रहा हूं, आज कोई भी शादी की 1-2 लाख रुपए की जाके खरीदी करेगा ना, जब उसको दुकानदार भाई हाथ जोड़ के बोलेगा कि आपकी 2 लाख पे 24,000 रुपया जीएसटी बनती है, तो भी खड़ा हो जाएगा, क्योंकि 12% आने तो दीजिए आप। सेकेंड, कपड़े का धंधा ऐसा है कि ये उधार में बिकता है। मैं आपको अभी ये गणित समझा रहा हूँ, व्यापारी की तकलीफ ये वाला समझो कि किसी भी पार्टी का 5-6 महीने में अगर पेमेंट आता है तो सरकार तो तुरंत महीना खत्म होते ही जीएसटी ले लेती है। तो आप 5 × 12 यानी 60% जो मूड़ी है वो तो व्यापारी की खत्म हो गई, और उससे जो खरीदी कर रखी है तो वो भी माल तो जीएसटी भरा हुआ उसके पास है, और साथ साथ रिटर्न आता है, डेड स्टॉक होता है, नहीं बिकता है तो वो जीएसटी भरा हुआ है। तो क्या सारी की सारी मूड़ी व्यापारी अपनी जीएसटी पे लगा दे, और कल को कोई भगवान न करे 1-2 पार्टी कोई अपने किसी भी राज्य में उसकी फेल हो जाती है तो पार्टी खुद खत्म हो जाएगी जो सप्लाई कर रही है यहां से। तो व्यापारी ही सर्वाइव नहीं कर पा रहा है तो कंज्यूमर का तो समझो अभी बाद में नंबर लगेगा जी। बहुत है ये। अच्छा, वो आपने ये चीज बता दी, मैं उधर ही इस चीज को लेकर आने वाला था कि इतने दिनों से जब विरोध हो रहा था तब सब व्यापारी, सब मार्केटर्स ऐसा बोल रहे थे कि यहाँ पे कंज्यूमर को सबसे ज्यादा दिक्कत आएगी, यहाँ पे कंज्यूमर को सबसे ज्यादा दिक्कत आएगी। लेकिन क्यों व्यापारी ऐसा नहीं बोल रहे कि भाई सबसे ज्यादा दिक्कत हमें ही आएगी, कंज्यूमर को नहीं आएगी, हमें ही सबसे ज्यादा दिक्कत आएगी? आपकी पासेથી જાણવા માંગુ છું બિપિનજી, એ મામલે આપનું શું માનવું છે? એ જે દેવકિશનજીએ જે કીધું એ 100% સાચી વાત છે કે જ્યારે રો મટીરિયલ જે છે એ 5%માં હોય અને ફિનિશ ગુડ 12%માં જ્યારે જવાની હોય અને એ માલ જે વેચાઈ અને જો એ 90 દિવસે પૈસા આવવાના હોય, 90 થી 180 દિવસે પૈસા આવવાના, તો એ વર્કિંગ કેપિટલ જે છે એ બધાની બ્લોક થશે, એટલે ઓટોમેટિક આખી બિઝનેસની પ્રક્રિયા જે છે એ બહુ અટકી પડશે જી, અને મોટાભાગનું વર્કિંગ કેપિટલ જે છે એ 60 થી 70% જીએસટીમાં રહે. હવે એ રિફંડ ક્યારે આવે? દર મહિને તમારે તો પૈસા ભરવાના છે. એટલે એ મુખ્યત્વે જે ગેપ જે છે જો ઇક્વલ હોય, 5 થી 5 હોય રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સ, તો એ ક્યારેય વાંધો ના આવે કે જે વર્કિંગ કેપિટલ જે છે એ બિઝનેસમેનોની ચાલતી રહે. અને જીએસટીનું જે મુખ્યત્વે જે સીતારામને જે કીધું, જ્યારે એ કાશ્મીરમાં ગયા અને કાશ્મીરમાં એમને કીધું કે ભાઈ આ અમારું જે છે એ મુખ્યત્વે ઇન્વર્ટર ડ્યુટી સ્ટ્રક્ચરમાં જે છે એ એનોમોલીસ છે એ દૂર કરવા માટે. પરંતુ જ્યારે એમને રિપ્રેઝન્ટેશનો આવ્યા ત્યારે એમને વાસ્તવમાં આ જે છે પ્રશ્નો ધ્યાનમાં જ જોઈતા હતા. અને ટેક્સટાઇલ મિનિસ્ટ્રીએ, હું ખાસ કહીશ કે એમને ઓપોઝ કર્યો નથી. ટેક્સટાઇલ મિનિસ્ટરે ટેક્સટાઇલ કમિટીની જે છે ભલામણો હતી એ બધી માન્ય રાખી, પરંતુ જે અને બીજું ફિટમેન્ટ કમિટીનો જે રિપોર્ટ છે એ બંને જો ધ્યાને રાખ્યા હોત નાણામંત્રીએ અને જે જીએસટી કાઉન્સિલે, તો મને લાગે કે આ 45મી જે કમિટી કાઉન્સિલની કમિટીમાં જે ડિસિઝન લેવાયું
એ ના લેવાયું હતું. આવતીકાલે પરંતુ એ- આવતીકાલે આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક મળનાર છે. એના માટે જો વાત કરીએ તો આજરોજ પણ તમામ રાજ્યના નાણામંત્રીઓની સાથે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બેઠક કરી હતી, જેમાં ગુજરાતના નાણામંત્રી પણ ગયા હતા. કનુભાઈ દેસાઈ પહોંચ્યા હતા. કેટલી આશાઓ બંધાઈ છે કનુભાઈથી? ના, કનુભાઈ ખાસ જે છે એ આપણે ગુજરાત ચેમ્બરે તેમજ ટેક્સટાઇલ ચેમ્બરે અને બધાએ રજૂઆત કરી છે, અને એનો જે પડઘો જે છે એ ખાસ હાલમાં આપણે ગુજરાતમાં તો નવી મિનિસ્ટ્રી છે. બીજું જે છે કે ગુજરાતનું બહાર જે છે ત્યાં આગળ વધારે પડતું એટલે ઉપજે પણ છે. એટલે હું ખાસ કહીશ કે જો કનુભાઈએ રિપ્રેઝન્ટેશન જો કર્યું હશે જી. તો મને લાગે ખાસ પણ એ ધ્યાને લેવાશે. અને બીજું જે છે કે બોમ્બાઈ જે આ કમિટી એટલે વર્કિંગ ગ્રુપના જે ચેરમેન જી. છે એ પણ મુખ્યત્વે ધ્યાન રાખશે, અને મને આશા છે કે જે વેપારીઓના પ્રશ્નો છે એનો નિવેડો આવી શકે. અરવિંદજી, આપનું શું માનવું છે? કનુભાઈ પહોંચ્યા છે, કનુભાઈ આજે પણ બેઠકમાં હતા, ગુજરાતના નાણામંત્રી ત્યાં પહોંચ્યા છે, કનુભાઈ દેસાઈ. કેટલી આશાઓ છે તેમની પાસેથી? શું આશાઓ છે તેમની પાસેથી? અમને તો એમની જોડે બહુ જ આશા છે. અમને એકદમ પૂરો વિશ્વાસ છે. ભાજપની સરકાર છે, આપની સરકાર છે, વેપારીઓનો હિત જોશે, કસ્ટમરનો હિત જોશે, અને જે આપણા સમગ્ર હિન્દુસ્તાનમાં જે લાગણી છે લાગણીના હિસાબે અમને તો એવું જ લાગે છે કે ભાઈ એ લોકો નિર્ણય લેશે, અને બહુ જ સુખદ નિર્ણય લેશે, અને કાલે એ બધું એ લોકો નિર્ણય લઈને અમને જાણ કરશે, અને આ જે અત્યારે જે 2-2.5 મહિનાથી જે લડત ચાલી રહી છે એ લડતનો અંત આવશે. મારી પાસે સમયનો અભાવ છે. આપ ત્રણેયને એક એક સવાલ પૂછીશ, ફટાફટ માત્ર એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. શરૂઆત બિપિનજી આપનાથી કરીશ. શું લાગે છે આપને આવતીકાલે જીએસટી કાઉન્સિલ કમિટીની બેઠક છે, નિર્ણય કોના પક્ષમાં આવશે? વેપારીઓના પક્ષમાં આવશે, હા કે ના? વેપારીઓના પક્ષમાં આવી શકે છે. जी देवकिशन जी, आपसे भी मैं जानना चाहता हूँ, बहुत ही संक्षिप्त में मुझे उसका जवाब देना कि क्या लगता है आपको, क्या होगा कल? कि कल व्यापारियों के पक्ष में फैसला आएगा या फिर नहीं आएगा? नहीं, हमें भी लगता है कि व्यापारी के पक्ष में ये फैसला आएगा, क्योंकि राज्य हमारे जी। कपड़ा राज्य मंत्री दर्शनाबेन और जी। सीआर पाटिल साहब ने भी पूरा हमारी तरफ से पक्ष में पूरा जी। पेशकश करके અરવિંદજી, આપનું શું માનવું છે? આવતીકાલનો નિર્ણય કોના પક્ષમાં આવી શકે છે? શું સરકાર વેપારીઓની સાંભળશે કે પછીથી આ જે વિરોધ ચાલી રહ્યો છે આગળ વધશે? એક શબ્દમાં. અમને તો એવું જ લાગે છે કે ભાઈ સરકાર અમારી વાત સાંભળશે, અને જે ઓચિંતી આપણે કાલે મિટિંગ ગોઠવી છે, જી. તો અમને તો પૂરી આશા છે કે અમારા પક્ષમાં નહીં પણ લોકોના પક્ષમાં આ નિર્ણય આવશે. જી, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપણે કર્યો સીધો સંવાદ, એ બદલ આપ ત્રણેયનો ખૂબ આભાર. હવે વાત કરીશું નિષ્કર્ષની. તો નિષ્કર્ષ માત્ર ને માત્ર એટલો જ નીકળે છે કે હજી આવતીકાલે જીએસટી કાઉન્સિલની બેઠક છે, અને તમામ વેપારીઓ એક પોઝિટિવ નજરથી એ જીએસટી કાઉન્સિલની બેઠક ઉપર નજર રાખીને મીટ માંડીને બેઠા છે કે સરકાર તેઓની સાંભળશે અને આ વિરોધ તેઓ અટકાવી દેશે. નહીતર જો આ વિરોધ આગળ વધ્યો તો ખૂબ જ મોટી બેરોજગારી પણ ગુજરાતમાં પ્રવર્તી શકે. હાલ એવું સપાટી ઉપર ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે. ફરી પાછા મળીશું આવતીકાલે અને કરીશું સીધો સંવાદ એક નવા વિષયની સાથે. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. નમસ્કાર.